નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ જેગવારની 300L 1800 વોલ્ટની સ્ટીમ આયરન પર જે પાણીવાળી ઇસ્ત્રી આવે, કઈ રીતની આવે, શું આવે તે બધું ડિટેલમાં તમને સમજાવીશું. અને આ ઇસ્ત્રી કોઈપણને ખરીદી કરવી હોય તો અમારી પાસેથી જ મળી જશે. હોલસેલ એન્ડ રિટેલમાં બંને પ્રકારની ડીલ કરીએ છીએ અમે. કોઈ જથ્થાબંધ જોઈએ હોલસેલ તો તેનું કાર્ટૂન તેમને પહોંચાડી દઈશું, અને સિંગલ પીસ જોઈએ તો પણ મળી જશે. હવે આપણે બોક્સને ખોલીએ તો સૌથી પહેલું આનું આવશે આ શૂઝ, એટલે કે મોજું, જે ઇસ્ત્રીમાં તળિયે લગાવવાનું આવશે. જે આ પ્રકારનું આવશે, આમાં તળિયે પ્લાસ્ટિક આવશે એટલે કપડું છોટે નહીં. હવે આ કઈ રીતે ને ક્યાં લગાવવાનું તે હમણાં થોડીક વારમાં આગળ વિડીયોમાં બતાવું. બીજું, પાણીનું ટેન્ક આવશે. પાણીના ટેન્કમાં આ રીતે નળ અને પાઇપ ને એવું બધું આમાં અંદર આવશે. જે પાઇપ લગાવવાની થશે તે બધું હું આગળ વિડીયોમાં સમજાવું છું. આ રીતની પાઇપ આવશે, સ્પ્રિંગ લગાવવાની છે, એ બધું સમજાવું. હવે આ રીતનું પાણીનું ટેન્ક આવશે. કદાચ નળ ફિટ ના કરેલો હોય તો આવી રીતે અંદર આ જે જાળી છે તે રીતની જાળી ફિટ કરીને નળ લગાવી દેવો. ત્યારબાદ ઇસ્ત્રીની નીચે રાખવાની પ્લેટ આવશે આ રીતે. ત્યાર પછી આપણે જોઈ લઈએ ઇસ્ત્રી. આને કહેવાય સ્ટીમ આયરન. સાદી ભાષામાં આપણે કહેવી તો ઇસ્ત્રી. હવે પહેલું આપણે એ સમજીએ કે આ કવર ક્યાં લગાવવાનું. કવર આવી રીતે અહીંયા ફિટિંગ કરી વાળવાનું, અને આ ફિટ થયા બાદ હવે આ જે રેગ્યુલેટર છે તે તમારે જેવું કપડું હોય એ પ્રમાણે પ્લસ માઇનસ રાખવાનું. જેટલું જેવું કપડું છે એટલું તાપમાન આપશે, ત્યાર પછી ઓટોમેટિક ઇસ્ત્રી બંધ થઈ જશે. એટલે જે રીતનું જે તાપમાન જોતું હોય એ મુજબ આ રેગ્યુલેટરને તમારે રાખવાનું. ત્યારબાદ ઇસ્ત્રી ગરમ થયા બાદ આ જે પ્રેસનું બટન છે તે તમે દબાવશો એટલે ઇસ્ત્રીમાંથી વરાળ નીકળશે. જે વરાળ નીકળશે તેનાથી જ કપડું સીધું થશે. અને બીજું તો હવે એ બતાવી દઉં કે આમાં તળિયે આ રીતના હોલ આવશે જ્યાંથી સ્ટીમ આયરન એટલે કે વરાળ નીકળશે. બરાબર. પછી હવે આને ફિટ કેવી રીતે કરવી તે જરાક ડિટેલમાં સમજાવી દઉં. અને મારી પાસે ઓલરેડી ફિટ કરેલી એક આયરન છે, તેનો હું તમને સેટઅપ બતાવી દઉં. જો આ ટેન્ક છે, આ ટેન્ક તેને આ રીતે ઉપર અમે લગાવ્યો છે. તમે તમારી રીતે જ્યાં જગ્યા એડજસ્ટ થતી હોય ત્યાં લગાવી શકો છો. પછી આ રીતે વાયર તમારી રીતે જે મેનેજ થતું હોય એ રીતે ગોઠવણી થતી હોય એ રીતે ગોઠવી વાળજો. આવી રીતે વાયર અને પાઇપ બંને ઇસ્ત્રીની સાથે જોઈન્ટ કરીને લગાવવાના છે. હવે આ જે સ્પ્રિંગ બતાવી હતી મેં પાઇપમાં, સ્પ્રિંગ અને આ જે પાઇપનો નાનો ટુકડો આવે તે હંમેશા ઇસ્ત્રીની બાજુમાં રાખવાનો, ઇસ્ત્રી સાઈડ રાખવાનો, બોટલ સાઈડ નહીં. આવી રીતે ઇસ્ત્રી સાઈડ લગાવી દેવાનો. આ પ્રેસમાં પાણીનો પ્રેસ આવે એમાં લગાવી દેવાનો. પછી આવી રીતે ઇસ્ત્રીને સ્ટાર્ટ કરી વાળવાની અને થોડીક વાર ચાલુ રાખવાની. 3-3.5 ઉપર રેગ્યુલેટર રાખવાનું. ઓટોમેટિક ઇસ્ત્રી બંધ થઈ જાય ત્યાર પછી જ આ પ્રેસને દબાવવાનો. જો અગાઉ દબાવશો આવી રીતે તો ક્યારેક પાણી આવવા મળશે, એટલે જ્યારે પૂરી તપી જાય ત્યારે જ દબાવવાનો. બાકી દબાવશો તો આવી રીતે પ્રેસ તો આવશે જ, પાણીની વરાળ આવશે. આ રીતે ફિટિંગનું તમને સમજાઈ ગયું હોય તો હવે એમાં કપડું કેવી રીતે ઇસ્ત્રી થાય છે,
કેવું કામ આપે છે, કેવું આનું રિઝલ્ટ હોય છે તે બતાવી દઉં. મારી પાસે જે ફિટ કરેલું સેટઅપ છે તેમાં જ કામ સેમ આપશે બંને ઇસ્ત્રી. અહીંયા ચાલુ બંધની સ્વિચ આવે, આ બંધ કરશો તો પ્રેસય બંધ થઈ જશે, એટલે આ હંમેશા ચાલુ રાખવાની. એ આ જે સ્વિચ છે તે આ નવી ઇસ્ત્રીમાં આ જગ્યાએ સેમ જ જગ્યાએ આવશે અને તેને હંમેશા ચાલુ જ રાખવાની. અને એ ચાલુ રાખશો તો ઇસ્ત્રીનું જે ટેમ્પરેચર તમે મેળવેલું છે આ રેગ્યુલેટરમાં એટલી તપશે, પછી બંધ થઈ જાય છે અને પછી તમારે પ્રેસ ખાલી ચાલુ રહેશે. પાછી ઇસ્ત્રી ધીમે ધીમે ઠંડી પડશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. અને ક્યારેય પણ આને આ ચક્કરને 5 ઉપર નહીં કરવાનું. જો 5 ઉપર તમે કર્યું હોય તો ધ્યાન રાખવી ઇસ્ત્રી કેટલી તપી છે, તો તરત એને ડીમ કરી નાખવું, કારણ કે 5 ઉપર રાખો તો એટલે ઓટોમેટિક બંધ નહીં થાય. ઓટોમેટિક બંધ નહીં થાય તો પછી ઇસ્ત્રી દાજી જવાની કે ખરાબ થઈ જવાની શક્યતા રહેશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આને હંમેશા 3.5, 3.5, 4ની ગાળે જ રાખવું. હવે જુઓ તમે, આ ઇસ્ત્રી અત્યારે ટેમ્પરેચર ફૂલ પકડી લીધું છે એટલે બંધ થઈ ગઈ છે. હવે એને હું તમને ઇસ્ત્રી કરીને બતાવું. જુઓ, હવે આ કપડું છે આપણે ક્રીઝ થઈ ગયેલું, તેમાં હું તમને આપણે આ જે સેટઅપ લગાવેલું છે તે ઇસ્ત્રીથી પ્રેસ કરીને બતાવું. ઘર વપરાશ માટે પણ બહુ સારી રહેશે. અમારે કપડાં ખાલી ઘર વપરાશના જ આમાં ઇસ્ત્રી કરવાના હોય છે, તો પણ અમે આ સેટઅપ રાખીએ છીએ. અને ઘર વપરાશમાં અત્યારે બધા આ સેટઅપ જ લગાવે છે. ખાલી એક જ વાર આવી રીતે ફેરવવાની. ગમે એવી ક્રીઝ હશે તો પણ સીધું થઈ જશે કપડું. ગમે એવું પતલું કપડું હોય, સાડી હોય, સાડીમાં ક્રીઝવાળી સાડી હોય, એવી કોઈ પણ સાડી હોય તમારે, કે ગમે એવું કોટન કપડું હોય ક્રીઝ થઈ ગયેલું, તો હાઈ ક્લાસ સીધું થઈ જશે. આવી રીતે એક જ વાર ખાલી ફેરવો એટલે સરસ કપડું સીધું થઈ જશે. જુઓ, પેલી સાદી ઇસ્ત્રીની જેમ ઘસવાની જરૂર નહીં આને. એટલે આ ઇસ્ત્રીનું કામ બહુ સારું આવે છે. અને તમારે કોઈને જોઈએ તો વોટ્સઅપ કરો, કોલ કરો. મેં કીધું એમ જથ્થાબંધમાં અમે બધી આઈટમ રાખીએ છીએ. જેમ કે સિલાઈ મશીનમાં લગતી ટોટલ આઈટમ, સિલાઈ મશીન, દરજીકામને લગતી ઓલ આઈટમ, બધી આઈટમમાં હોલસેલ એન્ડ રિટેલ ડીલ કરીએ છીએ. તો તમારે કોઈને જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે મને વોટ્સઅપ કરી દેજો. હવે તમે જોઈ લ્યો, જેમ મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતે આ બધી આઈટમ આમાં આવે છે. બોટલ, ઢાંકણું, પાઇપ, ઇસ્ત્રીનું તળિયું એટલે કે મોજું, ઇસ્ત્રી, આ રીતે બધી આઈટમ આવે છે. અને આવી કોઈને ઇસ્ત્રી સર્વિસ કરાવી હોય, ખરાબ હોય, તો અમે આખી સર્વિસ કરીએ છીએ. ઇસ્ત્રી કાંઈ પણ ફોલ્ટ હોય તો બધા ફોલ્ટનું સોલ્યુશન અમારી પાસે છે. અને અમારી ચેનલ પર તેના વિડીયો પણ અમુક ટકા છે અને બીજા વિડીયો હજી આવશે પણ, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સિલાઈ મશીનને લગતા કાંઈ પણ ફોલ્ટ હોય તેના પણ ઘણા બધા વિડીયો છે. અને સિલાઈ મશીન અમે ટોટલ પ્રકારના રિપેર કરીએ છીએ. કોઈ ડિજિટલ હોય, કોઈ બેકલોઝર મશીન હોય, ઓવરલોક મશીન હોય, કે કોઈ પણ સિલાઈ મશીન હોય, તે બધા મશીન અમે સર્વિસ કરીએ છીએ અને બધા મશીન રાખીએ પણ છીએ. જે કોઈ મશીન નવા જોતા હોય તો બધા મશીન મળી પણ જશે. ઓકે, થેન્ક્સ.